નગરના લાલપુર રોડ પર મગફળીની રેલમછેલ, પૂરપાટ જતા ટ્રકમાંથી મગફળીની ગુણીઓ પડી। જોઈ લો કઈ રીતે યમદૂત બનીને બેફામ ટ્રક જઈ રહ્યા છે। રોડ પર મોત બનીને ભટકતા ટ્રકના દ્રશ્યો છે જામનગરના લાલપુર રોડના। મગફળીથી ખચોખચ ભરેલો ટ્રક હાઈવે પર પૂરપાટ જઈ રહ્યો છે। ક્ષમતા કરતાં વધુ મગફળી ભરી ઓવરલોડ ટ્રક માતેલા સાંજની માફક દોડી રહ્યો છે। મગફળી વધુ ભરી હોવાથી હાઈવે રોડ પર 8 થી 10 ગુણી ટ્રકમાંથી બાંધેલી મગફળીની ગુણીઓ સરકવા લાગી। એક બાદ એક મગફળી રોડ પર પડતા સામેથી આવતા વાહન ચાલકો માંડ બચ્યા। કેટલાક વાહનો પર તો પડતા સહેજ માટે રહી ગઈ, જેથી મગફળી ઓવરલોડ ટ્રકને કારણે ગંભીર અકસ્માત સર્જાતા અટક્યો હતો। પરંતુ મગફળી રોડ પર ઢોળાતા રોડ પર મગફળીની રેલમછેલ થઈ। લોકોએ મગફળી લેવા પડાપડી કરી। થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો। સુરેન્દ્રનગરમાં ગણતરીની સેકન્ડમાં 60 વર્ષ જૂની પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ। માત્ર 3 સેકન્ડની અંદર જ 60 વર્ષ જૂની પાણીની ટાંકી જમીનદોસ્ત કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં પાણીની ટાંકી ગણતરીની મિનિટોમાં જતી ન હતી થઈ ગઈ। ટાંકી જર્જરિત થઈ હતી, ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હતી। એટલે 60 વર્ષ જૂની ટાંકી તંત્રે ક્રેન દ્વારા તોડી। સુરેન્દ્રનગર બાલા હનુમાન રોડ પર આવેલ પાણીની ટાંકી જર્જરિત થતા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણી પહોંચાડતી પાણીની ટાંકી 3 થી 5 સેકન્ડમાં કડરભૂસ થઈને પડી। અંદાજે 20 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી ભોંય ભેગી થતા આખા વિસ્તારમાં માટીના ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું। રાજકોટમાં પોલીસ કર્મીની હત્યા કેસના આરોપીએ સાગરીતો સાથે આતંક મચાવ્યો। સાક્ષીના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો। રાજકોટ શહેરમાં એક સમયે આતંક મચાવનાર નામચીન શક્તિ ઉર્ફે પેન્ડા ગેંગના સાગરીતો ફરી આતંક જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા આરોપીઓ હત્યા કેસના સાક્ષીના ભાઈ અને તેના મિત્રો પર છરી વડે હુમલો કરી કેસમાંથી ખસી જવા ધમકી આપી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પેન્ડા ગેંગના સાગરીત એવા રાજા સામે વર્ષ 2016માં પોલીસ કર્મીઓની હત્યાનો ગુનો નોંધાયો, જેમાં સાક્ષી બનતા રાજકોટના કોઠારિયા ગામમાં ગોકુલ પાર્ક શેરી નંબર 3માં રહેતા રમેશભાઈ ગજેરા અને તેના મિત્ર પર ગુંડાઓ ત્રાટક્યા હતા। ગુંડાઓએ માથાકૂટ કરી, કારમાંથી ઉતારી કાચની બોટલ મારી, ડ્રાઈવર સાઈડનો કાચ ફોડી ચાવી કાઢી લીધી હતી। આટલેથી જ લુક્કાઓ અટક્યા નહીં। આરોપીઓએ નજીકમાં પડેલ પથ્થર લઈ ગાડી પર છૂટા ઘા મારી ગાડીના કાચ ફોડી નાખ્યા। ઉપરાંત આરોપીઓ ગાળો આપી છરીથી હુમલો કરી દીધો। દિવ્યેશ બકાલીને છરીથી હાથમાં ઘા ઝીક્યા હતા। દેવ ટાંકને પણ રાજા જાડેજાએ છરીના ઘા ઝીકતા મારામારીના કારણે દેકારો થયો, જેથી રોડ પર માણસો ભેગા થવા લાગતા રાજાએ કહેલ કે હવે આગળ કોઈ મારા કેસમાં નડતો નહીં, નહીતર મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયેલા। બનાવ અંગે ભક્તિનગર પોલીસે આરોપી રાજા જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચાંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો, પિયુષ સોલંકી, મનિયો મિસ્ત્રી, છોટુ અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રાજકોટમાં બેફામ બન્યા રિક્ષા ચાલકો, રોડ પર રેસ લગાવી લોકોના જીવ મૂક્યા જોખમમાં। બાઇક અને કારની રેસ તો તમે જોઈ હશે, પરંતુ રાજકોટમાં રિક્ષા ચાલકોએ હવે આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે। રાજકોટના રોડને રિક્ષા ચાલકોએ રેસિંગ રોડ બનાવી દીધો છે। રાજકોટ શહેરના જામનગર રોડ પર રાત્રે 2 રિક્ષા ચાલકોએ જીવલેણ રેસ લગાવી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષા ચાલકો સ્ટન્ટ કરી રહ્યા છે। એકબીજાથી આગળ નીકળવા માટે ટ્રાફિકથી ધમધમતા રોડ પર સર્પાકારમાં રિક્ષા ચલાવી રહ્યા છે। રેસ જીતવા માટે એક રિક્ષા ચાલકે તો એક કારને પણ સાઈડમાંથી ટક્કર મારી। આમ છતાં તે અટકવાનું નામ નથી લઈ રહ્યો અને પૂરપાટ જઈ રહ્યો છે। અકસ્માત સર્જી ફરાર થઈ ગયો। રાજકોટમાં સિટી બસ ચાલકનો આતંક, બાળકને લીધું અડફેટે। રાજકોટમાં સિટી બસ ચાલકનો આતંક જોવા મળ્યો છે। રાજકોટના કણકોટ રોડ પર આવેલી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ સામે સિટી બસ ચાલકે બાળકને અડફેટે લીધું હતું। પૂરપાટ આવતા સિટી બસ ચાલકે બાળકને ટક્કર મારતા બાળકનું મોત થયું, જેને લઈને લોકોના ટોળા એકત્ર થઈ ગયા। પરિવારે એકનો એક દીકરો ગુમાવતા શોક ફેલાયો। ખેડા પાસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો। એસિડ ભરેલ ટેન્કર પાસે ટ્રક અથડાયો। અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું, ક્લીનરને ઈજા પહોંચી। અકસ્માત થતાં એસિડ ભરેલ ટેન્કર લીક થયું। અકસ્માતને પગલે 1 કલાક સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો। બનાસકાંઠા અને સાવલીમાં ફરી ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। જરૂરિયાત સમેત ગુજરાતમાં ખાતરની તંગી સર્જાતા ફરી એકવાર ખેડૂતોની લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ખેડૂતો કામધંધા મૂકીને ખાતર માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। થરા બાદ શિહોરીમાં પણ ખાતર માટે ખેડૂતોના ટોળે ટોળા જોવા મળ્યા। શિહોરી એગ્રો સેન્ટર બહાર ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે લાઇનમાં ઊભા રહી ગયા હતા। કડકડતી ઠંડીમાં ખેડૂતો પાક બચાવવા માટે ખાતર કેન્દ્ર પર ઊભા રહી ગયા। આમ છતાં જોઈએ એટલું ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। વાવણી બાદ ખેડૂતોને ખાતરનો પ્રાપ્ત જથ્થો ન મળતા હોવાનો ખેડૂતોનો આરોપ છે। 2 કટ્ટા સાથે 1 નેનો યુરિયાની બોટલ પણ આપતા હોવાની રાવ।
બનાસકાંઠા જેવી જ હાલત વડોદરાની છે. સાવલીમાં યુરિયા ખાતરની અછત છે. સવારથી કતારોમાં લાગ્યા ખેડૂતો. ખેતી પાક માટે પૂરતું ખાતર ન મળવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો. ખેડૂતોએ કહ્યું કે મોટા ખેડૂતોને પૂરતું ખાતર અપાય છે, જ્યારે મધ્યમ અને નાના ખેડૂતોને પૂરતો ખાતરનો સ્ટોક નથી મળી રહ્યો. ખેડૂતોને રવિ પાક, તમાકુ, બાજરી, ઘઉં જેવા પાકોને પૂરતું ખાતર ન મળતા નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ કહ્યું ખાતર માટે રોજ ખાવા ધક્કા છતાં ખાતર મળતું નથી, ત્યારે ખાતરનો પૂરતો સ્ટોક આપવાની ખેડૂતોએ માંગ કરી. કામોતેજક ઘટકની મિલાવટની દવાઓનું ગોડાઉન પકડાયું. 31 લાખનો ભેળસેળ દવાઓનો મુદ્દામાલ જપ્ત. કોઈપણ જગ્યાએ અજાણી દવાઓ ન ખરીદતા, કેમ કે કામોતેજક ઘટકની મિલાવટની દવાઓનું ગોડાઉન પકડાયું છે. ગુજરાતમાં કામોતેજક ઘટનાની મિલાવટ કરી દવાઓ એક્સપોર્ટ કરવા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંદાજે ₹31 લાખનો ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચાંગોદરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ફેક્ટરી ઝડપી છે. ન્યુટ્રાસ્યુટિકલ્સ પ્રોડક્ટના નામે દવાનો વેપલો કરતા હોવાનો ખુલાસો થયો. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જોઇન હબ ફાર્મા LLPના મુખ્ય પાર્ટનર અહેમદ અબ્બાસ બાલોસપુરા, અબ્બાસ અલી બાલોસપુરા, સંકેત શાહ તથા પેઢીમાં ખરીદી સંભાળતા વ્યક્તિ પટેલ ભાવેશભાઈ તથા નજર મોહમ્મદ સાઉદીની સઘન પૂછપરછ કરી. સાથે જ તેમની ઓફિસ ચાંગોદર ખાતેના ગોડાઉનમાં દરોડા પાડી 11 લાખની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી. શંકાસ્પદ દવાના 4 નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાંથી પકડાયું નશાનું વાવેતર. પોલીસે ડ્રોનનો ઉપયોગ કરીને ગાંજાની ખેતી પકડી. લીલુંછમ લહેરાતું ખેતર કોઈ ખાદ્ય ખોરાક, અન્ન, પશુચારાનું નથી. આ તો છે નશાની ખેતી. સુરેન્દ્રનગરના નવા ગામની સીમમાં ગાંજાના છોડનું વાવેતર પોલીસ દ્વારા પકડવામાં આવ્યું. બીટી કપાસ જેવા પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું, જેની પોલીસે ડ્રોન કેમેરાની મદદથી પકડી પાડ્યું. ડ્રોન કેમેરાથી પોલીસે ગાંજાનું વાવેતર ઝડપ્યું. બાતમીના આધારે પોલીસે ડ્રોન કેમેરાથી ખેતરમાં સર્ચ કર્યું તો વચ્ચોવચ્ચ ગાંજાનું વાવેતર કેમેરામાં દેખાયું હતું, જેને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે અલગ અલગ જગ્યાએથી લીલો ગાંજો તેમજ MD ડ્રગ્સ સહિત કુલ ₹7,20,000નો મુદ્દામાલ કબજે કર્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા ગાંજાનું વાવેતર કરનાર 4 શખ્સો તેમજ MD ડ્રગ્સનું વેચાણ કરનાર એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. GPSCની ટેક્સ ઇન્સ્પેક્ટરની 300 જગ્યા માટે 1.85 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા. પેપર લીક રોકવા HD કેમેરા રખાયા બંધ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની 300 જગ્યા ભરતીની જાહેરાત કરાઈ હતી, જેની લેખિત પરીક્ષા આજે એટલે કે 22 ડિસેમ્બર 2024ના રોજ લેવામાં આવી. રાજ્યના 1,85,000 ઉમેદવારોએ પરીક્ષા આપી. 11 વાગ્યે પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો. મેટલ ડિટેક્ટરથી ઉમેદવારોને ચેક કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો. પરીક્ષા કેન્દ્રો પર ચોરી થતી અટકાવવા માટે ઉમેદવારોને બાયોમેટ્રિકથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. પેપર લીક રોકવા HD કેમેરા રખાયા છે બંધ. કેટલાક કેન્દ્રો પર મેટલ ડિટેક્ટરથી ઉમેદવારોની ચકાસણી કરી પ્રવેશ અપાયો હતો. આ ઉપરાંત જે પરીક્ષા કેન્દ્રોમાં CCTV HD હોય તે પણ બંધ રખાયા અને વધુ એક સુપરવાઇઝર ફાળવવામાં આવ્યો, જેથી પેપર લીક થતા રોકી શકાય. 33 જિલ્લામાં યોજાયેલી પરીક્ષાનું ગુજરાત જાહેર સેવા આયોગના 4 અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. રાજકોટમાં 9,688 અને સુરતમાં 13,300 ઉમેદવારો પરીક્ષા આપી. રાજકોટના 41 કેન્દ્રોના 404 બ્લોક પરથી 9,688 ઉમેદવારો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપવા પહોંચ્યા. તો બીજી તરફ સુરતના 56 કેન્દ્રો પર 555 બ્લોક પરથી 13,300 ઉમેદવારોએ પરીક્ષા આપી. અમદાવાદમાં 18,000 ઉમેદવારોએ પરીક્ષા આપી. અમદાવાદના 111 કેન્દ્રો પર 700 બ્લોક પરથી 18,000 ઉમેદવારો પરીક્ષા આપી. પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડમાં ફોન, હેન્ડસેટ, વોકી ટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન લઈ જવા દેવામાં આવ્યા.